આજે પ્રથમ વખત પુષ્પાનો હાથ એના હાથને સ્પર્શ્યો. જાણે મખમલ લસરાઈને ચાલ્યું ગયું હોય એવું એને લાગ્યું. પ્રણવની પહેલી નજરનો પ્રેમ હતી પુષ્પા. તેના લાંબા અને કાળા વાળ જાણે ધરતી પર જ અવકાશ પાથરતા હતા. તેના ગાલ જાણે તડકામાં માછલી ચમકી ઉઠે એમ ચમકદાર અને સુંવાળા. પુષ્પા ગામના જમીનદારની દીકરી અને પ્રણવને ગામના પાદરમાં સાયકલ રિપેર કરવાની નાનકડી એવી દુકાન. અરે ઓ પ્રણવ બાબુ, રાજકુમારીના સપના જોવાનું છોડી દે અને જમીન પર આવી જા હવે, પ્રણવના મિત્ર બકુલે તેને કહ્યું. અરે રાજકુમારી નહીં બકુલ્યા, તારી ભાભી છે ભાભી, જલ્દી હવે એને ભાભી કહેતા શીખી જા. પ્રણવે બકુલને ખૂબ જ આત્મવિશ્વાસથી કહ્યું. પ્રણવની દુકાન ગામના પાદરમાં જ, એટલે કે નગરની મુખ્ય બજારમાં જવા માટે ત્યાંથી જ નીકળવું પડે. ગામની મુખ્ય બજારમાં જવાનો એક જ માત્ર રસ્તો હતો. અવારનવાર પુષ્પા ત્યાંથી પોતાની સહેલીઓ સાથે નીકળતી અને રોજની જેમ આજે પણ પુષ્પા ત્યાંથી નીકળી. પણ આજે એના શણગારમાં કંઈક અલગ જ વાત હતી. એના ઘાઘરામાં રહેલા એ આભલા જાણે એને જોઈને લજ્જાઈથી સંકોચાઈ ગયેલા. તેના દુપટ્ટામાં ટાંકેલા મોતીની એક એક હાર છૂટી ગઈ હતી અને એમાંથી ધીમે ધીમે સરકતા મોતી જાણે ફૂલડાની જેમ એને વધાવતા હતા. પગમાં પહેરેલી એ ભરત ગૂંથણવાળી મોજડી અને ઠુમક ઠુમક એની ચાલ જાણે કેટલાયને ઘાયલ કરી નાખતી. અરે એ છોકરા, મારા બાપુ જમીનદાર છે જમીનદાર, અહીંયાથી નીકળે તો આ ચિઠ્ઠી મારો સંદેશો આપી દેજે તું અને કહી દેજે ઘેર પોગતા દિયા થમશે, પુષ્પાએ અચકાયા વિના પ્રણવને કહ્યું. પ્રણવ પુષ્પાની આંખોમાં જોતો જ રહી ગયો. પુષ્પાની કાળી ભમ્મર આંખોમાં જાણે સદીઓથી જીવન ભર્યું પડ્યું છે. પુષ્પાની આંખોમાં જોતા જ એની રગોમાં તેજ ગતિએ પ્રવાહ વહેવા લાગે છે. પુષ્પા ત્યાંથી ચાલતી થઈ અને પગમાં ઠેસ વાગતા જ પ્રણવ તેને બાથ ભીડી લે છે. એ ઠેસ વાગતાની સાથે જ તેની આંખો ખુલે છે. આંખો ખુલતાની સાથે જ તે જોવે છે કે પોતે એક આઈસીયુના બેડ પર સૂતી છે. હાથમાં ભરવેલી કેટલી બધી સોય અને પોતે ઓક્સિજન ઉપર હોવાના લીધે સાવ અશક્ત થઈ ચૂકી છે. 70 વર્ષની પુષ્પાના મોઢામાં દાંત પણ નથી. ઉંમરના કારણે શરીરે આવી ગયેલી એ કરચલીઓ પ્રણવ અને પુષ્પાના પ્રેમની સાક્ષી હતી. પુષ્પા કેન્સરથી પીડાઈ રહી છે. કેન્સરના કારણે તેના માથાના વાળ જે પ્રણવને ખૂબ જ વહાલા હતા તે ક્યાંક ખોવાઈ ગયા હતા. આંખોની નીચે કાળા ઘેરા અને એ જ આંખોમાં પ્રણવની બેશુમાર ચિંતા. રજાઈની કરચલીઓને પ્રેમથી સંકેલતો હોય એમ પ્રણવ ડોસો પુષ્પાના માથા પાસે બેસીને તેને માથે હાથ ફેરવે છે. ક્યારેક તેને પાણીનું પૂછે છે તો ક્યારેક તેને ઓઢાડેલી ચાદર સરખી કરે છે. ક્યારેક તેને હસાવે છે કે ક્યારેક તેને પંપાડે છે. 75 વર્ષની ઉંમરે પણ પ્રણવ ડોસાને દવાખાનામાં દોડાદોડી કરવા માટે દવાખાનામાં દાખલ પત્નીના પ્રેમની હૂંફ જ કાફી છે અને ઓક્સિજન ઉપર સૂતેલી પુષ્પાને આ ઉંમરે પણ ખાલી પ્રણવની હિંમત જ કાફી છે. અરે પ્રણવ, લોકો ભલે ને કહેતા આપણને વાંજ, લોકો તો બોલ્યા જ કરવાના અને એમ પણ આપણે બનીએ છીએ તો ખરા એકબીજા માટે. પ્રણવને પુષ્પાના આ શબ્દો યાદ આવ્યા. હા પુષ્પા, આપણે બાળકો નથી તો શું થયું,
બંને સાથે સાથે જ મરીશું. એમ પણ આપણે છીએ જ ને એકબીજાનો સહારો. પ્રણવને પોતે કહેલી વાત યાદ આવી. પ્રણવ અને પુષ્પાના લગ્ન જીવનને આશરે 50 વર્ષ જેવું થઈ ગયું હતું. તેમ છતાંય તેઓને કોઈ સંતાન નહોતું. જોકે તેઓએ આ ખોટનો ક્યારેય અનુભવ કર્યો જ નથી, કેમ કે બંને સાથે મળીને સંપીને રહેતા. પ્રણવ પણ ઘરના કામોમાં પુષ્પાને મદદ કરાવતો. પ્રણવ લસણ ફોલે તો પુષ્પા શાક સુધારે. પ્રણવ રોટલી શેકે તો પુષ્પા રોટલી બનાવે. પુષ્પા અને પ્રણવ બંને આજીવન ગાઢ મિત્રની માફક રહ્યા. પ્રણવને સૌથી વહાલા હોય તો એ છે પુષ્પાના લાંબા વાળ. લગ્ન પહેલા જ પ્રણવે પુષ્પાને ક્યારેય વાળ ન કપાવવા માટે કહી દીધું હતું. બંને સાથે માત્ર રહેતા જ નહીં, પરંતુ ખરા અર્થમાં જીવન જીવતા. આઈસીયુમાં રહેલી પુષ્પાને જોઈને પ્રણવ ક્યારેય રડતો નહીં, પરંતુ એને હિંમત આપતો. પણ એ આઈસીયુની બહાર નીકળતા જ ભાંગી પડતો. અરે બકુલભાઈ, આટલા વર્ષ તારી ભાભીની હૂંફમાં રહ્યો હું, એના સિવાય મારું કોઈ નથી. એને કંઈક થઈ જશે તો? પ્રણવ ડોસાએ આઈસીયુની બહાર નીકળીને તેના બાળપણના મિત્ર બકુલને કહ્યું. એ પ્રણવ, ભાભીને કંઈ જ નહીં થાય, અને તું શું આમ ભાંગી પડ્યો છે? તારે તો ભાભીને હિંમત આપવાની હોય, હિંમત. બકુલે પ્રણવને ખભે હાથ મૂકીને આશ્વાસન આપ્યું. બાળકો નથી તેમ છતાં તારી ભાભી ક્યારેય એવો અહેસાસ થવા દીધો નથી, અને હું ભાંગી પડું તો મને સંભાળી લેતી. ક્યારેક ઘરમાં તંગી હોય તો ખભે હાથ મૂકીને મિત્ર બનીને એ આશ્વાસન આપતી. અને આજે મને સંભાળવા એ નથી બકુલ્યા. પ્રણવ ડોસાએ રડતા રડતા બકુલને કહ્યું. આ ઉંમરે પણ તેઓને સંસાર સુખીથી ચાલતો હતો. કેન્સર હોવાને કારણે પુષ્પાની તબિયત અચાનક બગડી. તેની હાલત એટલી ગંભીર થઈ ચૂકી હતી કે તેને દવાખાને લઈ જતી વેળાએ એ ખબર જ નહોતી કે પુષ્પા પાછી આ ઘરમાં આવશે કે નહીં. પુષ્પાને બાથમાં લઈને દવાખાને લઈ જતી વખતે તેના ઘરનો એ ઉમરો ઓળંગતા પ્રણવ ડોસાને જાણે સદીઓ લાગી હતી. પ્રણવ ડોસો આઈસીયુની બહાર રહેલા ટેબલ ઉપર બેઠા બેઠા તેણે પુષ્પા સાથે વિતાવેલી દરેક ક્ષણોને યાદ કરે છે. એના હાથ પકડીને ફરેલા એ 4 ફેરા અને એને નિભાવવાનો એ જુસ્સો. એટલામાં જ ડૉક્ટર ત્યાં આવે છે. હવે કંઈ ચિંતા જેવું નથી, તમે હવે તમારી પત્નીને ઘરે લઈ જઈ શકો છો. બસ 1 કલાકમાં તેઓને રજા મળી જશે. ડૉક્ટરે પ્રણવ ડોસાને ખુશખબરી આપી. પુષ્પાને ઘરે લઈ જવાનું વિચારીને પ્રણવ ડોસો રાજીના રેડ થઈ ગયો. તે દોડીને પુષ્પા પાસે ગયો અને તેને બથ ભરીને રડી પડ્યો. તેને જાણે બીજી વખત જીવનદાન મળ્યું. આઈસીયુમાં પુષ્પા હતી અને શ્વાસ પ્રણવ ડોસાના રૂંધાઈ ગયા હતા. તે પોતાના બંને હાથ વડે પુષ્પાના મુખને પકડીને વારંવાર તેને ચૂમવા લાગ્યો. પુષ્પા પાછી ઘરે આવવાની હતી એટલે પ્રણવ ડોસો જલ્દી દવાખાનાનું બિલ ચૂકવીને બધી જ કાર્યવાહી પૂરી કરીને નવરો થઈ ગયો. અરે બકુલિયા, તારી ભાભીને તું અને મારા ભાભી બેય જલ્દી ઘરે લઈને આવજો. હું ઘરે જઈને ફટાફટ તેના આગમનની તૈયારી કરું છું, પ્રણવ ડોસાએ તેના મિત્ર બકુલને કહ્યું. પ્રણવ ડોસાના જીવમાં જીવ આવી ગયો. તેને લાકડીના ટેકાની કે પછી દવાની જરૂર હવે રહી નથી, કેમ કે તેની જિંદગી હવે તેને પાછી મળી ગઈ છે. તે ઘરે જઈને પુષ્પા માટે જ્યુસ તૈયાર કરે છે. પુષ્પા અને પ્રણવ કેટલા દિવસથી દવાખાનામાં હતા. એના કારણે ઘરમાં ધૂળનું એક થર જામી ગયું હતું.
સાવરણી વડે તે ઘરની ધૂળ સાફ કરે છે. ઘરની ઓસરીની ડાબી બાજુએ પડેલા એક પલંગમાં તે ગાદલા પાથરે છે. મખમલની ચાદર પાથરીને ત્યાં પુષ્પા માટે પલંગ તૈયાર કરે છે. પુષ્પાને મનપસંદ અત્તર તે આખા ઘરમાં ફેલાવી નાખે છે. ઘરનું બધું જ કામ પતાવીને તે પુષ્પા માટે તૈયાર કરેલ પલંગ ઉપર બેસી જાય છે. ઘરનું બધું કામ તો પતી ગયું, પણ પુષ્પા હજુ ક્યાંય દેખાતી નથી. પ્રણવ ડોસો પુષ્પાની આવવાની રાહમાં દરવાજા તરફ નજર કરીને બેઠો છે. ઉંમરના લીધે હવે આ ડોસાને પણ હાંફ ચઢે છે. એટલામાં જ બકુલ ત્યાં આવી પહોંચ્યો. પ્રણવ ડોસાને બકુલની નહીં પણ પુષ્પાની રાહ હતી. બકુલની સાથે તેની પુષ્પા ક્યાંય દેખાઈ નહીં. તેણે બકુલના મોઢા સામે જોયું તો મોઢા પર વાગેલા બાર અને તેની આંખોમાં વહેતા ચોધાર આંસુ. આ જોઈને પ્રણવ ડોસાના પેટમાં એક ફાડ પડી. તે દોડીને ઘરના દરવાજા તરફ જાય છે. દરવાજાની બહાર જુએ છે તો તેની પુષ્પા સફેદ કાપડમાં લપેટાઈને જમીન પર પડી હતી. ડોક્ટરે પુષ્પાને રજા તો આપી દીધી હતી, પરંતુ ત્યારે જ તેને હુમલો આવવાના કારણે તેનું મૃત્યુ થઈ ગયું હતું. પુષ્પાનો મૃતદેહ જોઈને પ્રણવ ડોસો સ્તબ્ધ થઈ ગયો. અત્યાર સુધી પુષ્પા સાથે જીવેલી કેટલી દરેક ક્ષણો તેના સ્મૃતિપટ ઉપરથી દોડીને જતી હતી. પ્રણવ ડોસાને બહુ જ મોટો આઘાત લાગ્યો. બંને જીવનસાથી સુખ દુઃખની દરેક ક્ષણોમાં એકબીજાની સાથે રહ્યા, પણ પુષ્પાની અંતિમ ક્ષણમાં પ્રણવ તેની સાથે ન રહી શક્યો. પ્રણવ દોડીને પુષ્પાના મૃતદેહને સ્પર્શવા જાય છે, પરંતુ ત્યાં તેનો પગ નથી ઉપડતો. તેના પગ સાવ ભારે થઈ ગયા છે. ઘરનો બસ એક ઉમરો પ્રણવ ડોસો પાર ન કરી શક્યો. તે અસહાય થઈ ગયો. તેના જીવનનો સહારો તેનાથી છીનવાઈ ગયો. ઉમરની પેલે પાર પુષ્પા હતી, પરંતુ આટલું જ અંતર પ્રણવ અને પુષ્પા વચ્ચે હતું. જીવનભર બંને સાથે રહ્યા, પરંતુ અંતિમ ક્ષણોમાં પ્રણવ આ એક ઉમરો પાર ન કરી શક્યો. તેણે પુષ્પા તરફ આગળ વધતા જેવો પોતાનો પગ આગળ વધાર્યો કે તેવો જ પોતે ત્યાં જમીન ઉપર ઢળી પડ્યો. પ્રણવ ડોસાએ પણ ત્યાં જ પોતાનો દેહ ત્યાગી દીધો. પ્રણવ અને પુષ્પા બંને સંતાન ન હોવા છતાંય ખરા અર્થમાં દાંપત્ય જીવન જીવ્યા.